હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો સૌપ્રથમ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે આપણી ચેનલ, મારી નહીં આપણી ચેનલને 30,000 સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે અને એમાં સૌથી મોટો ફાળો હોય તો તમારો છે, કેમ કે તમારો વગર આ શક્ય ન હતું. અને મેં તો કન્ટેન્ટ આપ્યું, પણ સપોર્ટ કરવું એ તમારા હાથમાં હતું અને ખરેખર દિલથી સપોર્ટ કર્યું છે, કેમ કે આટલું બધું સપોર્ટ મેં વિચાર્યું પણ નહોતું કે આટલું મને સપોર્ટ મળશે. અને ઓલમોસ્ટ 99% પ્લસ પોઝિટિવ રિસ્પોન્સ છે. કોઈ પણ વિડીયો મૂકું સામેથી કે વેલ ગુડ, કદાચ સારું લાગ્યું હશે ન લાગ્યું હશે, પણ એ એક તો કોમેન્ટ કરી જ દે કે બહુ સરસ એમ. તો એને લીધે મને મોટિવેશન મળ્યું બનાવવા માટે, અને મેં પણ સ્ટુડન્ટને હેલ્પ કરી છે એ માટે બધાને. પર્સનલ નંબર આપ્યો, ફોન કરો તમે તારે ગમે ત્યારે, ગાઈડન્સ જોઈએ આ તે છે તે બધું કર્યું, પણ તમારા સપોર્ટ વગર આ બધું શક્ય ન હતું અને ખૂબ આભાર છે. તમે મને આપ્યું આટલો સપોર્ટ, તો હું પણ હવે તમારા માટે ગીવ અવે લાવવા જઈ રહ્યો છું. હવે ઇંતજારની ઘડી ખતમ, હવે હું ગીવ અવે ટૂંક સમયમાં જ લાવીશ, બરાબર. લગભગ 50+ બુક્સનું તો હશે જ મિનિમમ, કહું છું. 100 પણ થઈ કે નક્કી પણ લાવીશ તમારા માટે ગીવ અવે. તો જોડાયેલા રહેજો ચેનલ સાથે. પણ ગીવ અવે આવશે થોડાક 4-5 દિવસ પછી, કેમ કે હું 4 દિવસ માટે વડોદરા, અમદાવાદ ને ગાંધીનગર જાઉં છું. તો ત્યાં કોઈ સબસ્ક્રાઈબર હોય તો આપણે કોન્ટેક્ટ કરજો, આપણે ત્યાં એવું હશે તો મીટઅપ રાખશું. વડોદરા ભાઈનું ઘર છે, ત્યાં જાઉં છું, અને અમદાવાદ ઓફિસના કામથી છે થોડું, એટલે 4 દિવસ પછી આપણે ગીવ અવે માટે હું, કેમ કે ઘણી બધી બુક્સ છે તો એના માટે આખું લિસ્ટ બનાવવું પડશે, એનું આખું બધું કરવું પડશે, એટલે થોડાક દિવસો થશે. કેમ કે પછી જૂની જે જ્ઞાન સાથેની બુક છે એ ગીવ અવે માટે આપવાની બાકી છે, તો હવે એ બધું પણ હું આપી દઈશ. ઇલેક્શનને કામને લીધે થોડુંક વ્યસ્ત હતો, પણ હવે બધી બુક્સ હું મોકલાવી દઈશ, કે વાંધો નહીં. તો ગીવ અવે આવશે, કેમ કે તમારો આ સપોર્ટ છે તો મારા તરફથી પણ તમને આ સપોર્ટ રહેશે, બરાબર. તો હવે આજે આપણે નવા સ્ટડી બ્લોગમાં વાત કરવાના છે કે ભાઈ આજે હું શું કરવાનો છે દિવસથી. સવારે 2 કલાક છે હજી મારી પાસે, અત્યારે વાગી ગયા છે 8 જેવું થયું છે, બરાબર. તો આપણી પાસે અત્યારે હજી ટાઈમ છે 2 કલાક જેવો. ઓફિસે 10 વાગે હું નીકળું છું અહીંયાથી. તો 2 કલાકમાં હવે હું શું કરીશ અને કઈ રીતના આગળ પ્લાન છે, અને એ વાત કરીએ વ્લોગની અંદર આગળ. તો આજના વ્લોગમાં આપણે શું વાત કરવાના છે, પહેલાં તો આપણી જે પીએસઆઈ મેન્ટરશિપ પ્રોગ્રામ હતો એ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયો છે. 100 જણા લેવાની વાત હતી, પણ 101 થઈ ગયા છે. તો આની પ્રાઇસ ઘટી જશે અને પછી અહીંયા ડાયરેક્ટ આપણે ટેસ્ટ સિરીઝ મળશે બધાને, બરાબર. તો ખૂબ ખૂબ ધન્યવાદ આ ટ્રસ્ટ કરવા બદલ. હું પણ મારું 100% તમને એક સરસ મજાનું આપીશ. ડોન્ટ વરી, તમને કોઈ અફસોસ નહીં થાય આ બાબતે. તો આજે આપણે વાત કરવાના છે કે ભાઈ આજે હું શું કરવાનો છે. તો આજે આપણે પત્રોને અને ફોર્મેટને બધું જોવાનું છે. તો પહેલાં તો ઘણા બધા સ્ટુડન્ટોને, મારે જે સબસ્ક્રાઈબર હતા એને ઘણાને એક તકલીફ હતી કે સાહેબ તમે જે તૈયારી કરતા ત્યારે એક સબ્જેક્ટ એક દિવસમાં કરતા, 2-3 સબ્જેક્ટ એક દિવસમાં કરતા, કઈ રીતના કરતા, તો અમને જરાક થોડોક આઈડિયા આવે, બરાબર. તો જે પ્રિલિમની તૈયારી કરી, MCQ બેઝ તૈયારી કરી રહ્યા છે, મેન્સની તૈયારી હોય તો થોડુંક અલગ ટાઈમ ટેબલ બની જાય, કેમ કે એમાં રોજનું થોડુંક ન્યૂઝપેપર રીડિંગ્સ આવે, થોડીક ભાષા ડેવલપ કરવા માટેનું થોડુંક રોજનું થોડું કરતું રહેવું પડે. પણ જ્યારે તમે MCQ બેઝ અથવા તો કોઈ GSની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે કઈ રીતના કરવું, એક દિવસમાં એક સબ્જેક્ટ હિતાવર રહે કે 2-3 સબ્જેક્ટ. તો મેં બધી ટ્રાય કરેલી છે. હું સ્ટાર્ટિંગમાં હતો ત્યારે એક દિવસમાં 2-3 સબ્જેક્ટ કરતો હતો. કેવું કરતો કે પહેલાં બંધારણ સવારના પૂરમાં પડ્યું, પછી બપોર પછી એમ થઈ ગયું ઇતિહાસ લો, પછી એમ થઈ ગયું ચાલો ભૂગોળ લઈ લો, એ રીતના આખો દિવસમાં 3-3 સબ્જેક્ટ કરતો. તો એના કરતાં મને ઇફેક્ટિવ જે લાગ્યું એ તમને વાત કરું. એવું નથી કહેતો કે તમારે આ કરવું જ જોઈએ, આના વગર તમે પાસ નહીં થાવ. આ એક યુનિવર્સલ મેથડ કોઈ નથી, આ મારી મેથડ છે. હું આ રીતના યુઝ કરતો. તમને ફાવે તો આ યુઝ કરી શકો, બરાબર છે. તો કઈ રીતના, તો કે હું છે ને એક સબ્જેક્ટ પર પહેલાં તો સ્ટુડન્ટ છે ને 2 પ્રકારના હોય. કાં તો એક એ ન્યૂ તૈયારી હોય, સાવ નવી તૈયારી, અને એક થોડુંક રિવિઝનવાળા જ હોય, કે ખાલી રિવિઝન કરવાનું. રિવિઝનવાળા છે ને એને ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. ન્યૂ થિયરીવાળાને સ્ટાર્ટિંગમાં ટાઈમ ટેબલ બનાવવું જોઈએ નહીં. કેમ, એ પણ હું વાત કરું કે ભાઈ રિવિઝનવાળાને ટાઈમ ટેબલ બનાવવું, ન્યૂવાળાને કેમ ન બનાવવું. તો પહેલાં તો ન્યૂવાળા હોય એને બધું નવું હોય, આખું ભીત હોય કે ભાઈ શું કરવું આમાં. તો એને પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું જોઈએ, તો પહેલાંનો ફેવરેટ સબ્જેક્ટ હોય ત્યાંથી. ઘણા બધાને કે મારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું, તો ફેવરેટ સબ્જેક્ટ કોઈ પણ હોય, કોઈને બંધારણ ગમતું હોય, કોઈને ઇતિહાસ ગમતું હોય, તો પહેલાં ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. કોઈકને સાંસ્કૃતિક વારસો, મને ભૂગોળ ગમતો, ગુજરાતની ભૂગોળ વાંચવી બહુ ગમતી, પછી ભારતની ભૂગોળમાં ધીરે ધીરે ઇન્ટરેસ્ટ જાગ્યો હતો, તો પહેલાં ગુજરાતની ભૂગોળ મજા આવતી, કેમ કે એ સ્ટાર્ટિંગથી કરેલું આવડતું, જે રીઝન હોય પણ એ મજા આવતી, તો એ કરતો. અને એ સબ્જેક્ટને હું સ્ટેન્ડ બાય રાખતો, મતલબ કે એક સાઈડમાં રાખતો કે ભાઈ આ જે કંટાળો હોય ને ત્યાં સબ્જેક્ટ સાઈડમાં, એનો સિલેબસ થોડોક બાકી રાખવાનો, એ રીતના. તો કઈ રીતના, પહેલાં તો ન્યૂ સ્ટુડન્ટ છે તો એની વાત કરીએ. ન્યૂ સ્ટુડન્ટ છે તો હું એવી રીતના કરતો કે ભાઈ કે કઈ રીતના કરાય, કે ભાઈ ઇતિહાસ લીધો કે બંધારણ લીધું, ચલો. તો પહેલાં તમને ફેવરેટ સબ્જેક્ટ બંધારણ છે તો બંધારણ પકડ્યું. તો હવે બદલ ના કરાય ક્યારે. બંધારણ પછી હવે અડધો દિવસ ઇતિહાસ, તો તમારું શું થાય, પહેલાં બંધારણમાં તમારું માઇન્ડસેટ એકદમ મસ્ત સેટ થયું, ફ્લો જળવાઈ રહ્યું, ત્યાં તમે પાસે ઇતિહાસ પકડી લ્યો, પછી ભૂગોળ પકડી લ્યો, તો બંધારણનું માઇન્ડસેટ થોડુંક ભૂલાઈ જાય. પછી બંધારણ હવે તમે સતત 2-3 દિવસ સુધી બંધારણ કરતા રહો ને, તો એ બંધારણ અને કનેક્શન જોડાઈ રહે તમારે. એમ જ લાગે કે ખાલી બંધારણ જ કરવાનું છે, મારી જિંદગીમાં બંધારણ જ છે, બીજું કંઈ નથી. એટલે તમારું શું છે, યાદશક્તિ પ્લસ જે રિવિઝન મેથડ છે, જેમ કે આજ રાતે આ દિવસમાં બંધારણના સમથિંગ 5 ટોપિક કર્યા, બીજા દિવસ સવારે ઉઠશો તો તમારે બંધારણ જ કરવાનું છે, એટલે આ રિવિઝન કરશો, પછી નવું થોડુંક કરશો,
એટલે તમારે બંધારણ જ લાગશે, બધું આજુબાજુ બંધારણ જ ઘેરાયેલું હશે, એટલે એક સબ્જેક્ટ જ તમારે ફોકસ રહેશે. હવે તમે અહીંયા બંધારણમાં જે ફ્લો જેડવો હશે કે તમે ઇતિહાસ પકડી લેશો તો બંધારણનો ફ્લો તૂટી ગયો, બરાબર. તો જે બંધારણમાં હજી તમને માંડ આવ્યું તો મજા આવી હતી તો એ ગયું. એટલે તમારે એક કામ કરવું જોઈએ નવા સ્ટુડન્ટ માટે, બંધારણ પકડ્યું તમે, બરાબર, તો અઠવાડિયા સુધી ક્યાં સુધી કંટાળો ન છે તો બંધારણ જ કરો. એમ થાય કે હવે બસ ઇનફ થઈ ગયું, પછી ઇતિહાસ, પછી તમને ઓટોમેટિકલી સબ્જેક્ટ યાદ આવશે કે અમારે કયો કરવો, સમજો. એ તમારે તમે એમનું કે પછી કયો કરવો સાહેબ, તો તમને ઓટોમેટિકલી ઈચ્છા થશે કે હવે મારે આ કરવો છે, મને સાંસ્કૃતિક વારસો કરવો છે. એવી રીતના તમને ઓટોમેટિકલી ઈચ્છા થશે. એટલે એ રીતના કરશો તો મને ખ્યાલ પ્રમાણે વધારે તમને ઇફેક્ટિવ લાગશે. એટલે જે એક સબ્જેક્ટ કરો ને એને પેલા ઘણો ખરો સુધી ખતમ કરી લે. હું બંધારણ પકડતો તો એનું અડધી બુક જેવી પેલા ખતમ કરી દીધું, પછી કંટાળો ઓટોમેટિકલી આવવાનો, તો સબ્જેક્ટ શિફ્ટ કરી દેતો, પાછું સબ્જેક્ટ શિફ્ટ કરી દેવાનું, પછી પાછું એમ ક્યારેક થશે તમને કે રિવિઝન કરી લો બંધારણનું, થોડુંક ભૂલાઈ ગયું, પાછું રિવિઝન કરી લો. એવી રીતે કોઈ ટાઈમ ટેબલ ન બનાવો તો સ્ટાર્ટિંગમાં આવી રીતના બધા સબ્જેક્ટ કરી શકો. જે રિવિઝન વાળા વિદ્યાર્થી છે ને બધું થઈ ગયું છે, તો રિવિઝન વાળા વિદ્યાર્થીને શું વાંધો છે કે રિવિઝન કેમ ભાઈ તૂટી ગયું, હા એમઆઈ પેડનો વાંધો જ આવે. હા, તો રિવિઝન વાળા વિદ્યાર્થીને કઈ રીતના, તો રિવિઝન વાળા વિદ્યાર્થીને બધા સબ્જેક્ટ થઈ ગયા છે, સમજી લો. હવે એની ઈચ્છા થશે કે ભાઈ મારો આ સબ્જેક્ટ થોડોક નબળો છે તો એ પકડું, તો એ પકડી લેવાનું. એનું એક ટાઈમ ટેબલ બનાવી નાખો કે ભાઈ હવે આજે હું આ કરીશ. અને એને પણ એવી રીતના જ કરવું જોઈએ, એક સબ્જેક્ટ રિવિઝન થઈ જાય પછી બીજો પકડાવો, અથવા તો એક સબ્જેક્ટ અડધો રિવિઝન કરી, હું રિવિઝન કરતો ત્યારે કેવું કરતો, એક સબ્જેક્ટ અડધો રિવિઝન કરી લેતો પહેલા, બરાબર, પછી બીજો સબ્જેક્ટ પકડતો. એટલે અડધો થઈ જાય તો લેવું નહીં કે અડધો કરીને મૂકી દેવાનું, જ્યાં સુધી એમ થાય કે ભાઈ હવે ઇનફ થઈ ગયો, હવે આ કંટાળો આવે છે, બીજો સબ્જેક્ટ, પછી પાછો આ સબ્જેક્ટને મન થાય ત્યારે જેટલું રિવિઝન બાકી છે પાછું કરી લેવાનું. એ રીતના શિફ્ટ કરી શકો. અને હંમેશા એક વસ્તુ યાદ રાખો, આપણી ટેસ્ટ સિરીઝ પણ છે હંમેશા નાના નાના ટુકડામાં ડિવાઇડેડ હશે. ફૂલ એક ટેસ્ટ સિરીઝ ક્યારેય નહીં આપે, આખા સબ્જેક્ટની ટેસ્ટ સિરીઝ પહેલા ડાયરેક્ટ નહીં આપી કોઈ દિવસ. સબ્જેક્ટને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી દેવું. જાપાનીઝ મેથડ છે કાઇઝેન. તમારે એવું નહીં વિચારવાનું કે મારે આખી બુક પતાવી છે, તમારે એવું વિચારવાનું કે મારે ખાલી આ ટોપિક જ પતાવો છે, પહેલાં એટલું જ વિચારવાનું કે મારે આજે સિંધુ ખીણની સંસ્કૃતિ પતાવો છે. અથવા તો તમને રિવિઝન હોય તો એમ થાય કે મારે આ 2 કલાકમાં કે સમથિંગ, કે જ્યારે એવું નહીં કે ભાઈ કેટલી કલાક, મારે પેલા સિંધુ ખીણની સંસ્કૃતિ પતાવો છે ભાઈ, અથવા તો આમુક પતાવું છે, બંધારણ કરો છો તો આમુક પતાવું છે મારે આજે, બસ. તો એ અમુક પર જ ફોકસ કરો. બીજું લાંબુ તમે શું આખી ચોપડી એટલે આવડી ચોપડી પતાવી છે એમને, અમુક પતાવું છે, અમુક સરસ મજાનું કરો, પતી ગયું પછી નેક્સ્ટ ટોપિક. એટલે નાના નાના ટોપિકમાં ડિવાઈડ કરવું, એટલે તમને ઇફેક્ટિવ છે. જો ટાઈમ ટેબલ તમે બનાવતા હોય કોઈ પણ, તો હંમેશા એવી રીતે બનાવો કે એક સબ્જેક્ટ અથવા તો એવો સબ્જેક્ટ બે લેવા કે જે કનેક્ટેડ હોય, જેમ કે ઇતિહાસ અને વારસો છે, તો એ કનેક્ટેડ કહેવાય કે અમુક ઇતિહાસમાં જ વારસાનું ટોપિક આવી જાય, કેમ કે ઇતિહાસકારોએ જ વારસો ડેવલપ કર્યો છે, બાંધકામને, શિલ્પકલાના. તો એક લ્યો તમે ટોપિક, ટાઈમ ટેબલ બનાવો જ્યારે તમે તમારી રીતના બનાવતા હોય ત્યારે ટોપિક લીધો, એના નાના નાના ટોપિકમાં ડિવાઈડ કરી લો કે મારે એટલું જ કરવાનું છે. પછી બીજો એક ટોપિક લીધો, એને નાના બંધારણ લીધો, એને નાના ટોપિકમાં ડિવાઈડ કરી લો. એ રીતના અઠવાડિયું પૂરું થાય પછી એવી રીતના તમારે કરતું જવું જોઈએ. સમજાણું? તો આ રીતના એક મને મેથડ ખૂબ સારી લાગી કે ભાઈ એક સબ્જેક્ટને એક દિવસ કરવો, અથવા એક સબ્જેક્ટ જ્યાં સુધી ઘણો બધો ન થઈ જાય. હું ઇતિહાસ પકડતો હતો જ્યારે, હમણાં પણ હું કરું છું ત્યારે ભારતનો ઇતિહાસ, તો હું પેલા ઇતિહાસ જ્યાં સુધી મજા આવે ને ત્યાં સુધી ઇતિહાસ જ કરી રાખું, પછી એને શિફ્ટ કરું. આ રીતના બેસ્ટ હોય છે. તો આપણે વાત કરવાની છે કે આજે શું કરવાનું છે. તો આજે તો આપણે ચર્ચાપત્રો અને પત્રોના ફોર્મેટ્સ કરવાના છે. તો ફોર્મેટ્સ કઈ રીતના, કન્ટેન્ટ તો બહુ આઈએમપી છે જ, પણ એના ફોર્મેટ્સ પહેલાં તો ખૂબ આઈએમપી છે, કેમ કે ફોર્મેટ્સ ખબર પડી જાય ને જ્યારે, બરાબર, પછી તમને લેખન શૈલી તો તમારી રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં રીડિંગથી ડેવલપ થાય. તો પહેલાં ફોર્મેટ સારું હશે તો 30-40% તમારું એમને જ કવર થશે. તો ફોર્મેટ લખતા નહીં આવડતું એટલે પહેલાં ફોર્મેટને સ્ટ્રોંગ કરવું પડે, કેમ કે એ બેઠું છે, બદલાતું નથી, બરાબર. ફોર્મેટ એક ફિક્સ હોય છે, આ લખાણ બદલાતું હોય છે. આપણી પાસે ટોપર્સ કોપી છે તેમાં જોશું કે ભાઈ 6.5 માર્ક આવ્યા છે, 7 માર્ક આવ્યા છે, તો એવા 7 માર્ક્સવાળા, 6.5 માર્ક્સવાળાનું કઈ રીતના લખાણ છે, 7 માર્ક્સ છે તો ઓહો 10માંથી 7 માર્ક્સ છે તો આનું લખાણ કઈ રીતના છે, આ રીતના અહીંયા મોકલનારનું સરનામું, જેને જો મોકલીએ છીએ એનું સરનામું આવી રીતના પ્રતિ કરીને આ રીતના લખવાનું, વિષયમાં કઈ રીતના લખવું, માન્ય શ્રી કરીને કઈ રીતના કન્ટેન્ટમાં લખવું, બિડાણ ચર્ચાપત્ર કઈ રીતના લખવું, તો આ બધું આપણે જોશું આજે પહેલાં, બરાબર, કે કઈ રીતના આને બેસ્ટ લખી. 7 માર્ક્સ છે તો આ બેમાં કયું લખ છે. પછી ઓછા માર્કવાળા ટોપર્સની નોટ્સ છે તો એમાં પણ આપણે જોઈ લઈએ કે ભાઈ એને કેમ ઓછા આવ્યા છે, એ બેમાં શું ફરક છે, કઈ વસ્તુ એની ભૂલ કરી છે, ક્યાં આપણે ભૂલ ન કરવી જોઈએ. તો આ ટોપર્સ પરથી આઈડિયા આવે. પછી આપણે કરશું પ્રેક્ટિસ. પ્રેક્ટિસ માટે ઘણા બધા પુસ્તકો છે આપણી પાસે, એમાં પ્રેક્ટિસ કરી શકાય. પહેલાં આપણી પાસે ફોર્મેટ હોવું જોઈએ, પછી જે પૂછાયેલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી થોડી ઘણી, અને પછી નવી છે પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ આપણે કે ભાઈ આ છે. પછી પત્રલેખન છે, આપણે પત્રલેખન પણ થોડું ઘણું જોશું કે કઈ રીતના હોય છે. 5માંથી 2 માર્ક્સ કઈ રીતના આવે, 5માંથી 4 માર્ક્સ 3 માર્ક્સ સુધી કઈ રીતના આવે, તો 1.5 માર્ક જ કેમ આવ્યું છે અને કઈ એની ભૂલ હતી, એ બધું આપણે ખબર પડશે. બરાબર, આ રીતના સર્કલ આ તો ટોપર્સની નોટ જો આ તમને જોતી હશે તો આપણે મળી જશે, અને હું તમને ગ્રુપમાં નાખી દઈશ, બરાબર છે. તો આ રીતના 3 માર્ક્સ છે અને 3.5 માર્ક્સ છે, તો આ રીતના કઈ રીતના લખી શકાય. તો એ 4 માર્ક્સ છે તો બહુ સારી વસ્તુ કહેવાય એમ.
10 માર્ક્સનું જ્યારે પત્ર પૂછાય તેમાંથી કેટલા માર્ક્સ. તો આ રીતના આપણે આખા જે ફોર્મેટ બધા સરખાથી જોશું, ટોપર્સનું એનાલિસિસ કરશું અને પછી પૂછાયેલા પ્રશ્નો છે એને થોડીક આપણી રીતના લખવાની ટ્રાય કરશું. બરાબર, ટ્રાય કરશું અને પછી આપણે કોઈ પ્રેક્ટિસ માટે અલગ અલગ ઘણી બધી બુક્સ આવે છે પ્રેક્ટિસ માટે, તો એ આપણે કરશું. તો આજે આપણે એ કરવાનું છે. તો ચલો વ્લોગ ચાલુ કરીએ. આપણે જે ટાઈમમાં જે થોડુંક છે આપણી પાસે, કેટલી કલાક છે હવે, 8:19 થઈ છે, એટલે થોડીક ટાઈમ છે આપણી પાસે. ચલો તો હવે થોડીક વાર ન્યૂઝપેપર રીડિંગ કરી અને પછી હવે ઓફિસ જવા માટે નીકળીએ. તો કદાચ તો ન્યૂઝપેપર રીડિંગ કરીને પછી અહીંયા જ વ્લોગને આપણે એન્ડ કરી દઈશું, કેમ કે આજે રાતે મારી ટ્રેન છે. 2 દિવસની મેં રજા લીધી, શનિ રવિ છે, એટલા માટે સોમ મંગળ ફાયદો થઈ જાય. અને વડોદરા ભાઈ રહી છે તો ત્યાં પણ ફરાઈ જાય, એટલે ત્યાં વડોદરા જવાનું છું અને ત્યાંથી કામ માટે હું થઈને ત્યાંથી ગાડી લઈને અમદાવાદ અને જઈશ ગાંધીનગર. બરાબર, તો એ રીતના આપણું પ્લાન છે. એટલે આજે રાતે હું નીકળીશ, એટલે વ્લોગ આજે કદાચ બપોરે જ અપલોડ કરી દઈશ. અને આજે 24 તારીખ છે, આઈ થિંક 24 તારીખ બપોરે જ અપલોડ કરી દઈશ. તો થોડીક વાર હવે ન્યૂઝપેપર રીડિંગ કરી અને પછી આપણે વ્લોગને એડ કરી અને સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ. જો જેવી મેં ન્યૂઝપેપરની શરૂઆત કરી એવું તરત જ આ ફોટો દેખાણો. તો આના પરથી જે જીપીએસસીની તૈયારી કરતો એને એક વસ્તુ યાદ આવે કે કદાચ આ દ્રશ્ય લેખનમાં પૂછાઈ જાય તો આવી રીતના ન્યૂઝપેપર રીડિંગ કરવાના ઘણા ફાયદા છે. બીજું તો અહીંથી ઘણી બધી વસ્તુ તમને લાઇન્સ મળે, પ્લસ ડેટા મળે, એ બધું તમને મળતું રહે. બરાબર છે. તો આ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન માટે આ પણ પૂછી શકે આવી રીતનો ફોટો આપી દે અને વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન લખો, તો આવી રીતના તમે એની અંદર લખી શકો. એટલે ઘણી બધું કન્ટેન્ટ આની અંદરથી મળી રહે. ચલો આપણે આજે કરી.